છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય છે અંગ્રેજી। કેમ છો વહાલા મિત્રો? આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય છે અંગ્રેજી, સત્ર છે 2, યુનિટ છે 8, ગળા સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું। તો તેમાં પહેલો પ્રશ્ન છે, કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો। તો સંશોધન, તો રિસર્ચ, RESEARCH, રિસર્ચ એટલે થશે સંશોધન। પછી દવાઓ, તો MEDICINE, મેડિસિન એટલે થશે દવાઓ। પછી શીવવું, તો સ્ટીચ, STITCH એટલે શીવવું। પછી શીખવવું, તો ટુ ટીચ, TOTEACH, ટુ ટીચ એટલે કે શીખવવું। અને ખેતી એટલે કે ફાર્મિંગ, FARMING, ફાર્મિંગ એટલે થશે ખેતી। હવે પ્રશ્ન 2 જોઈએ, તો કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા છે અ ફાર્મર, ખાલી જગ્યા ફાર્મિંગ, તો અહીંયા આવશે મિત્રો ડઝ, DOES, ડઝ ફાર્મિંગ એટલે ખેડૂત ખેતી કરે છે। પછી અ ટીચર, ખાલી જગ્યા સ્ટુડન્ટ, તો શિક્ષક શું કરે છે? તો ટીચીસ એટલે કે ભણાવે છે, TEACHES, ટીચીસ સ્ટુડન્ટ એટલે કે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે। અ ગાર્ડનર, ખાલી જગ્યા ધ પ્લાન્ટ, તો અહીંયા વોટર આવે, વોટર એટલે કે પાણી થાય, ગાર્ડનર એટલે કે માળી, તો ગાર્ડનર વોટર્સ ધ પ્લાન્ટ, તો માળી ફૂલ છોડને પાણી પાય છે। અ સોલ્જર પ્રોટેક્ટ ધ કન્ટ્રી, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરે છે, કન્ટ્રી એટલે કે દેશનું, તો સૈનિકો દેશનું રક્ષણ કરે છે। તો અ સોલ્જર પ્રોટેક્ટ ધ કન્ટ્રી। પછી 5મા નંબરે છે ડૉક્ટર, ખાલી જગ્યા મેડિસિન, તો પ્રિસ્ક્રાઇબ એટલે કે દવા લખી આપે છે। તો મિત્રો એ પહેલી ખાલી જગ્યામાં આવે છે ડઝ, પછી ટીચીસ, વોટર, પ્રોટેક્ટ અને પ્રિસ્ક્રાઇબ। હવે આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ। તો ત્રીજો પ્રશ્ન, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। તો હુ વોઝ હિરણ્યકશિપુ, હિરણ્યકશિપુ કોણ હતો? તો અ કિંગ એટલે કે રાજા હતો। હુ વોઝ પ્રહલાદ, પ્રહલાદ કોણ હતો? હિરણ્યકશિપુઝ સન એટલે જે હિરણ્યકશિપુ જે રાજા હતો એનો પુત્ર હતો। પછી હુ ટ્રાય ટુ કિલ પ્રહલાદ એટલે કે પ્રહલાદને મારવા માટે કોણે પ્રયત્ન કર્યા? તો ધ કિંગ એટલે કે રાજાએ પ્રયત્નો કર્યા। પછી હુ વોઝ હોલિકા, હોલિકા કોણ હતી? ધ કિંગ સિસ્ટર એટલે કે રાજાની બહેન હતી। હુ સેટ ઓન ફાયર એટલે કે આગ ઉપર કોણ બેસે છે? તો હોલિકા। પછી હુ વોઝ ઇન હોલિકા લેપ એટલે કે હોલિકાના ખોળામાં કોણ છે? તો પ્રહલાદ, હોલિકાના ખોળામાં કોણ હતું? તો પ્રહલાદ। તો હુ સેટ ઓન ફાયર, તો હોલિકા। પછી હુ વોઝ ઇન હોલિકાઝ લેપ, તો પ્રહલાદ। પછી ડીડ હોલિકા પાવર વર્ક, શું હોલિકાની જે શક્તિ હતી એ કામ આવી? તો નો। પછી હુ વોઝ બર્ન ઇન ફાયર, તો આગમાં કોણ બળી જાય? તો હોલિકા। તો હવે આગળ આપણે જોઈશું પછી પ્રશ્ન 4 છે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તો પહેલું છે કે પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ, ખાલી જગ્યા, તો પ્રહલાદ જે હતો એ કોનો ભક્ત હતો? તો ગોડ વિષ્ણુ, તો અહીંયા આવશે ગોડ વિષ્ણુ। પછી એટલે કે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો। પછી પ્રહલાદ વોઝ હિરણ્યકશિપુઝ, તો સન, નેફ્યુ, સોલ્જર અને સર્વન્ટ, તો આમાંથી મિત્રો લાગવું પડે છે સન, એટલે કે પ્રહલાદ જે હતો હિરણ્યકશિપુનો શું હતો? સન એટલે કે પુત્ર હતો। પછી ગોડ વિષ્ણુ સેવ્ડ, ખાલી જગ્યા એટલે કે ભગવાન વિષ્ણુએ સેવ એટલે કે બચાવ્યો, કોને બચાવ્યો? તો પ્રહલાદ આવશે અહીંયા। આજે 4 ઓપ્શન આપેલા છે પૈકી કયો ઓપ્શન રાઈટ છે? તો પ્રહલાદ। ધ કિંગ થ્રુ પ્રહલાદ ફ્રોમ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, તો રાજાએ પ્રહલાદને ટોપ એટલે કે ટોચ ઉપરથી, પર્વત કોની ટોચ ઉપરથી નીચે ફેંક્યો હતો? તો માઉન્ટેન એટલે કે માઉન્ટેન એટલે કે પર્વતની ટોચ ઉપરથી ફેંકવામાં આવે, તો એ માઉન્ટેન આવશે। પછી આગળ જોઈએ, પછી ધ કિંગ ટ્રાય ટુ કિલ પ્રહલાદ વિથ, રાજાએ પ્રહલાદને મારવા માટેનો પ્રયત્ન કર્યો શેના વડે? સાથે એટલે કે સ્નેક્સ પોઈઝન એટલે કે સાપનું પોઈઝન, તો સાપના પોઈઝન વડે પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો। પછી ખાલી જગ્યા વોઝ ધ કિંગ સિસ્ટર, તો રાજાની બહેન કોણ હતી? તો અહીંયા આવશે હોલિકા। પછી હોલિકા સેટ ઓન ફાયર, તો હોલિકા શેના પર બેસે છે? તો ફાયર, વોટર, ચેર અને ટેબલ છે, તો અહીંયા ફાયર આવશે। પ્રહલાદ વોઝ ખાલી જગ્યા,
તો પ્રહલાદ ઇન હોલિકા લેબ, એટલે કે હોલિકા જે હતી એના ખોળામાં હતો. પછી હોલિકા યુઝડ હર મેજિકલ પાવર, ખાલી જગ્યા તો ફોર વર્કિંગ. હોલિકા યુઝડ હર મેજિકલ પાવર ફોર રોંગ. સોરી, તો અહીંયા હોલિકાએ જે એનો જાદુઈ જે શક્તિનો ઉપયોગ કર્યો હતો એ કેવો હતો? રોંગ, એટલે કે ખોટું હતું. તો હોલિકા યુઝડ હર મેજિકલ પાવર ફોર રોંગ. પછી ખાલી જગ્યા હોય બર્ન ઇન ધ ફાયર, તો આગમાં કોણ બળી જાય છે? તો અહીંયા હોલિકા છે. તો હોલિકા વોઝ બર્ન ઇન ધ ફાયર, એટલે કે હોલિકા આગમાં બળી જાય છે. મિત્રો પ્રશ્ન નંબર 5 છે કે વાક્ય વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો. તો હિરણ્યકશિપુ વોઝ અ વેરી ગુડ કિંગ. હિરણ્યકશિપુ એક ખૂબ જ સારો રાજા હતો. વેરી એટલે ખૂબ જ, અને ગુડ એટલે કે સારો. તો વિધાન કેવું છે? તો ફોલ્સ છે, સારો રાજા નહોતો. પછી પ્રહલાદ વોઝ ધ સન ઓફ હિરણ્યકશિપુ. તો પ્રહલાદ હિરણ્યકશિપુનો પુત્ર હતો. તે મિત્રો વિધાન કેવું છે? તે ટ્રુ છે. પ્રહલાદ વોઝ ભક્ત ઓફ હોલિકા. પ્રહલાદ હોલિકાનો ભક્ત હતો, તો એ ફોલ્સ છે. હોલિકાનો ભક્ત નહોતો પણ વિષ્ણુનો ભક્ત હતો. પછી હિરણ્યકશિપુ ટ્રાય ટુ કિલ પ્રહલાદ. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો, તો એ ટ્રુ છે. પછી હોલિકા વોઝ બ્લેસ્ડ, એટલે કે હોલિકાને આશીર્વાદ હતા, તો ટ્રુ છે. પછી હોલિકા સેટ ઇન પ્રહલાદ લેપ. હોલિકા પ્રહલાદના ખોળામાં બેસે છે, તો એ ખોટું છે. પ્રહલાદ હોલિકાના ખોળામાં બેસે છે. પછી હોલિકા ટ્રાય ટુ કિલ હિરણ્યકશિપુ. હોલિકાએ હિરણ્યકશિપુને મારવાનો પ્રયત્ન કર્યો, તો એ પણ વિધાન ખોટું છે, એટલે ફોલ્સ આવશે. પછી ગોડ વિષ્ણુ સેવડ પ્રહલાદ, એટલે કે ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવ્યો, તો એ ટ્રુ છે. પછી હોલિકા વોઝ પ્રહલાદ સિસ્ટર. હોલિકા પ્રહલાદની બહેન હતી, તો એ ફોલ્સ છે. હોલિકા પ્રહલાદની સિસ્ટર નથી પણ રાજાની બહેન હતી. પછી હોલિકા પાવર ડીડ નોટ વર્ક. હોલિકાની જે શક્તિ હતી એ કામે લાગી નહીં, તો એ કેવું છે? વિધાન ટ્રુ છે. તો અહીંયા મિત્રો જે ગ્રાફ આપેલો છે, ગ્રાફનો ઉપયોગ કરીને આપણે તેના શું કરવાના છે? પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ રીતનું ગ્રાફ છે. અહીંયા ટોટલ રન્સ ઇન 100 મેચીસ. તો 100 મેચો રમે એ દરમિયાન જે રન કર્યા છે, તો રોહિતના રન છે 4000, વિરાટના રન છે 4500, સચિનના રન છે મીન્સ 4000 ઉપર છે, એટલે કે 4300 જેવા છે. પછી રાહુલ 4000 રન છે. પછી હાર્દિક 3000 છે, અને ધોનીના 3400 જેવા રન છે. તો કયા બે ખેલાડીઓના રન સરખા છે? તો રોહિત અને રાહુલ. કોના સૌથી વધારે રન છે? તો વિરાટ છે. સૌથી ઓછા રન છે હાર્દિકના, જે 3000 છે. તો એ મિત્રો આને આધારે આપણે ગ્રાફ જોઈશું. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે હાઉ મેની પ્લેયર્સ આર શોવન ઇન ધ ગ્રાફ. તો જે ગ્રાફ એટલે કે આલેખ છે એમાં કેટલા ખેલાડીઓ દર્શાવવામાં આવ્યા છે? તો 6 પ્લેયર, એટલે કે 6 ખેલાડીઓ છે. પછી હુ સ્કોર્ડ ધ હાઈએસ્ટ રન. કોનો સૌથી વધુ રન કર્યા છે? તો વિરાટ આવશે. હાઉ મેની રન ડીડ રોહિત સ્કોર. રોહિતે કેટલા રન કર્યા છે? તો 4000 રન. પછી એટલે કે 4000 રન્સ. પછી હુ સ્કોર ઇક્વલ રન. કયા બે ખેલાડીઓના રન સરખા છે? ઇક્વલ એટલે કે સરખા છે, તો રોહિત એન્ડ રાહુલ. હુ સ્કોર ધ લોવેસ્ટ રન. સૌથી ઓછા રન કોના છે? તો હાર્દિક. તો આ તો મિત્રો આ લેખના આધારે પ્રશ્નનો જવાબ જે તમે શોધી શકશો. તો એમ મિત્રો જે ચિત્ર આપ્યું છે, ચિત્રના આધારે આપણે પ્રશ્નનો જવાબ લખવાના. તો એ ચિત્રની અંદર કેટલા બાળકો છે? 1 2 3 4 અને 5 અને 6. પછી કોણ વાંચી રહ્યું છે? તો આર્યન આવશે. પછી વિજય અને રાજુ શું કરી રહ્યા છે? તો ફૂટબોલ રમી રહ્યા છે. પછી વૃક્ષ ઉપર કોણ બેઠેલું છે? અમિત બેઠેલો છે. પછી રીતા શું કરે છે? તો અહીંયા કલરિંગ પિક્ચર, એટલે કે ચિત્રમાં કલર પૂરી રહી છે. સરાજે હિંચકો ખાઈ રહી છે. તો હવે જોઈએ પ્રશ્નો.
તો પહેલો પ્રશ્ન છે કે હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક, એટલે કે બગીચામાં. પાર્ક એટલે થાય છે બગીચામાં કેટલા બાળકો છે, ચિલ્ડ્રન એટલે કે બાળક. તો અહીંયા 6 ચિલ્ડ્રન આર છે, એટલે કે 6 બાળકો છે. પછી હુ ઇઝ રીડિંગ અ બુક, પુસ્તક કોણ વાંચી રહ્યું છે, તો આર્યન. પછી વોટ આર વિજય અને રાજુ એન્ડ રાજુ ડુઈંગ, વિજય અને રાજુ શું કરી રહ્યા છે, તો પ્લેઇંગ ફૂટબોલ. પછી હુ ઇઝ સિટિંગ ઓન અ બ્રાન્ચ ઓફ ટ્રી, વૃક્ષની ડાળી પર કોણ બેઠેલું છે, તો અમિતાભ છે. પછી વોટ ઇઝ રીતા ડુઈંગ, રીતા શું કરી રહી છે, તો કલરિંગ અ પિક્ચર, એટલે કે ચિત્રમાં રંગ પૂરી રહી છે. ચિત્ર જોઈને પ્રશ્નનો ઉત્તર લખો. વોટ ઇઝ ધેટ, તો ધેટ ઇઝ એ ટેબલ. તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધેટ, તે શું છે, પેલું શું છે, તો ધેટ ઇઝ એ હાઉસ. હાઉસ એટલે કે ઘર છે. પછી વોટ આર ધોઝ, પેલા શું છે, તો ધોઝ આર ફેન્સ, પેલા પંખા છે, ધોઝ આર ફેન્સ. તો અહીંયા એક કરતાં વધુ વસ્તુ હશે એટલે આપણે શાનો ઉપયોગ કરીશું, ધોઝ. ધેટનું બહુવચન થશે ધોઝ, અને ધીસનું બહુવચન થશે, ધીસનું થશે ધીસ. હુ ઇઝ ધીસ, આ કોણ છે, તો ધીસ ઇઝ અ બોય, એટલે કે છોકરો છે. પછી આગળ છે કે વોટ આર ધીસ, પેલું શું છે, તો ધીઝ આર બોલ્સ, એટલે કે દડાઓ. એક કરતાં વધારે દડાઓ છે એટલે અહીંયા બહુવચનમાં આવશે. અને ધીસ નહીં આવે પણ ધીસનું બહુવચન ધીઝ આવશે, તો ધીઝ આર બોલ્સ. તો ધીસ સાથે આર આવશે. પછી વોટ ઇઝ ધીસ, આ શું છે, તો એન અમ્બ્રેલા, એટલે કે છત્રી છે. એક જ છત્રી છે એટલે અહીંયા એનનો ઉપયોગ થયેલો છે. પછી વોટ આર ધીસ, પેલું શું છે, તો બનાનાઝ, એટલે કે કેળા છે, બનાનાઝ. અહીંયા એક કરતાં વધુ કેળા છે એટલે બનાનાઝ લખાશે. પ્રશ્ન છે 9 કૌંસમાં આપેલા ક્વેશ્ચન વર્ડ વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે કે ડુ ધ ચિલ્ડ્રન પ્લે, બાળકો ક્યારે રમે છે, તો વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે, બાળકો ક્યારે રમે છે. પછી હાઉ મેની કાઉઝ આર ધેર અંડર ધ ટ્રી, વૃક્ષની નીચે કેટલી ગાયો ઊભી છે, તો હાઉ મેની આવશે. પછી ત્રીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા આર ધોઝ, તો વોટ આર ધોઝ, પેલું શું છે, તો અહીંયા વોટ વડે, એટલે કે વ્યક્તિ કે વસ્તુ વિશેનો પ્રશ્ન પૂછવા માટે આપણે વોટનો ઉપયોગ કરીશું. પછી હાઉ મેની એટલે કે કેટલા, અને વેન એટલે કે ક્યારે, એટલે કે સમય દર્શાવવા માટે ઉપયોગ થાય છે. પ્રશ્ન 4 છે ખાલી જગ્યા ઇઝ સિંગિંગ અ સોંગ, તો હુ ઇઝ સિંગિંગ અ સોંગ, ગીત કોણ ગાઈ રહ્યું છે. પછી પ્રશ્ન છે કે ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ, તો વેર ઇઝ યોર સ્કૂલ, તમારી શાળા ક્યાં છે. છઠ્ઠું છે ખાલી જગ્યા ટીચીસ યુ ઇંગ્લિશ, તમને ઇંગ્લિશ કોણ ભણાવે, તો હુ ટીચીસ યુ ઇંગ્લિશ. પછી ખાલી જગ્યા બલૂન્સ ડુ યુ હેવ, તમારી પાસે ફુગ્ગા કેટલા છે, તો અહીંયા હાઉ મેની આવશે, તો હાઉ મેની બલૂન ડુ યુ હેવ, તમારી પાસે ફુગ્ગા કેટલા છે. પછી ખાલી જગ્યા ઇઝ જતીન ડુઈંગ, જતીન શું કરી રહ્યો છે, તો વોટ આવશે, તો વોટ ઇઝ જતીન ડુઈંગ. પછી ખાલી જગ્યા વિલ નિશા ગો ટુ ધ માર્કેટ, નિશા બજારમાં ક્યારે જાય છે, તો વેન વિલ નિશા ગો ટુ ધ માર્કેટ. ખાલી જગ્યા ઇઝ માય બુક, તો વેર ઇઝ માય બુક, મારી પુસ્તક ક્યાં છે. પછી પ્રશ્ન 10 છે કે ઇઝ આર વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ધ મંકી જમ્પિંગ, તો અહીંયા બહુવચન છે એટલે અહીંયા આર આવશે, આર ધ મંકી જમ્પિંગ, શું વાંદરાઓ કૂદી રહ્યા છે. ખાલી જગ્યા ધ લાયન રોઅરિંગ, એ મિત્રો એક વચનમાં છે વાક્ય એટલે ઇઝ આવશે, તો ઇઝ ધ લાયન રોઅરિંગ, શું સિંહ ગર્જના કરી રહ્યો છે. ખાલી જગ્યા યુ ગોઈંગ ટુ સ્કૂલ, તમે શાળાએ જઈ રહ્યા છો, તો આર યુ ગોઈંગ ટુ સ્કૂલ. પછી ખાલી જગ્યા રાજ સિંગિંગ, તો ઇઝ રાજ સિંગિંગ, શું રાજ ગાઈ રહ્યો છે, તો અહીંયા પુરુષ સાથે. હી સાથે શું આવશે, ઇઝ. યુ સાથે શું આવશે, તો આર, યુ આર, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ અને ધે આર. તો જે ટુ બીના રૂપો છે એ પ્રમાણે ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. પછી ચોથી જે ખાલી જગ્યા રાજ સિંગિંગ, તો ઇઝ રાજ સિંગિંગ, શું રાજ ગાઈ રહ્યો છે. ખાલી જગ્યા દે પ્લેઇંગ ચેસ, તો દે સાથે શું આવશે, તો આર, દે આર પ્લેઇંગ ચેસ, તો આર દે પ્લેઇંગ ચેસ, શું તેઓ ચેસ રમી રહ્યા છે. ખાલી જગ્યા સી ડાન્સિંગ, તો ઇઝ સી ડાન્સિંગ, શું તે નાચી રહી છે. તો અહીંયા સી સાથે ઇઝ આવશે,
ખાલી જગ્યા ધ બોયઝ શાઉટિંગ, ધ બોયઝ એટલે કે ધે આવે, ધે સાથે શું આવશે? આર આવશે. તો આર ધ બોયઝ શાઉટિંગ, શું છોકરાઓ બૂમો પાડી રહ્યા છે. ખાલી જગ્યા મીના કુકિંગ એટલે કે અહીંયા મીના એ છોકરી છે, તો અહીંયા મીના સાથે શું આવશે? મીના એટલે કે સી સાથે શું આવશે? તો ઈજ. તો અહીંયા ઈજ મીના કુકિંગ, શું મીના રસોઈ બનાવી રહી છે. તો મિત્રો અહીંયા ટુ બીના રૂપોનો આપણે ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની હતી. આઈ એમ, વી આર, યુ આર, હી, સી, ઇટ ઇઝ અને ધે આર. તો જે ટુ બીના રૂપો છે એના વડે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. અને એ અને એન હંમેશા એક વચનમાં આવે છે, તેમજ આર હંમેશા બહુવચનમાં આવશે. તો મિત્રો હવે પ્રશ્ન જોઈએ. 11 આપેલા વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીને લખો. તો કાવ્ય ઇઝ ડાન્સિંગ, ઇઝ કાવ્ય ડાન્સિંગ, તો એ ક્રિયાપદને આગળ લાવીશું એટલે પ્રશ્નાર્થ વાક્ય બનશે. તો પહેલું છે કે યુ આર વોકિંગ, તો અહીંયા આર યુ વોકિંગ, શું તમે ચાલી રહ્યા છો. પછી આઈ એમ રીડિંગ, તો એમ આઈ રીડિંગ, હું વાંચી રહ્યો છું. પછી દે આર ગોઈંગ હોમ, તો આર દે ગોઈંગ હોમ, તો એ આરને આગળ લાવ્યા એટલે અહીંયા શું થશે? પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. પછી દિશા ઇઝ સ્કીપિંગ, તો ઇઝ દિશા સ્કીપિંગ, શું દિશા કૂદી રહી છે. આર દે ગોઈંગ હોમ, તેઓ શું ઘરે જઈ રહ્યા છે. આગળ જોઈએ. ધ બોયઝ આર પ્લેઇંગ, તો આર ધ બોયઝ પ્લેઇંગ, શું બાળકો રમી રહ્યા છે. પછી તારા ઇઝ કુકિંગ, તો ઇઝ તારા કુકિંગ, શું તારા રસોઈ બનાવી રહી છે. તો મિત્રો અહીંયા એમ, ઇઝ, આર, એમ, ઇઝ અને આર જે છે ક્રિયાપદ એને આગળ મૂકવાથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકાય છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 12. તો યસ અને નો વડે પ્રશ્નનો ઉત્તર લખો. તો આર દે ટોકિંગ, શું તેઓ વાતચીત કરી રહ્યા છે. તો યસ ધે આર, યસ ધે આર, તો અહીંયા ધે છે બીજા નંબરે આવે છે અને આર છે ત્રીજા નંબરે, અને પછી આગળ શું આવશે? યસ. અને નામાં જવાબ આપવો હોય છે તો નો ધે આર તો આવશે જ, પછી નોટ આવશે ફરીથી. અને નો ધે આરન્ટ, એટલે કે આર નોટને આપણું ટૂંકું સ્વરૂપ શું છે? આરન્ટ. તો આરન્ટ પણ આપણે યુઝ કરી શકીએ. તો પહેલો પ્રશ્ન છે કે ઇઝ યસ જમ્પિંગ, ઇઝ યસ જમ્પિંગ, શું યસ જમ્પિંગ કરી રહી છે. તો યસ, અહીંયા યસ છોકરો છે એટલે કે હી આવશે અને પછી ઇઝ આવશે. નામાં જવાબ આપવો છે તો નો હી ઇઝ આવશે અને પછી શું આવશે? નોટ. તો નો હી ઇઝ નોટ. પછી આર વી પ્લેઇંગ, તો યસ વી આર, યસ આવશે હામાં જવાબ આપવો છે ત્યારે, પછી વી આવશે અને પછી આર આવશે. નામાં જવાબ આપવો હશે તો નો, પછી વી આર તો આવશે અને પછી શું આવશે? નોટ. નો વી આર નોટ. પછી ત્રીજા નંબરનું વાક્ય છે ઇઝ ધ રેબિટ રનિંગ, તો યસ અહીંયા ધ રેબિટ એટલે કે ઈટ આવશે એના માટે, પછી આવશે ઇઝ, તો યસ ઇટ ઇઝ, અને નામાં જવાબ આપવો છે તો નો ઇટ ઇઝ નોટ. પછી આર દે કમિંગ હોમ, તો યસ ધે આર, અને નામાં જવાબ આપવો છે તો નો ધે આર નોટ. પછી ઇઝ અમન સિંગિંગ, તો યસ અહીંયા અમન છે, અમન માટે હી આવશે, તો યસ હી ઇઝ, અને નામાં જવાબ આપવો છે તો નો હી ઇઝ નોટ, નો હી ઇઝ નોટ. હવે મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 13. તમારા નેબર વિશે એક નાનો પરિચય લખો. તો વેર ડુ યુ લીવ, તેઓ ક્યાં રહે છે. હુ લીવ નેક્સ્ટ ટુ યુ, તેમના પછી કોણ રહે છે. પછી હુ આર ધ અધર નેબર, બીજા એમના પડોશીઓ કોણ છે. પછી હુ ઇઝ વેરી ક્લોઝ ટુ યોર ફેમિલી, તમારા કુટુંબની સૌથી નજીકનું કોણ છે. પછી હુ લીવ્સ હી ઇઝ ધેટ ફેમિલી. પછી ડુ યુ સેલિબ્રેટ ફેસ્ટિવલ ટુગેધર. પછી ડુ યોર નેબર હેલ્પ યુ. પછી ડુ યુ હેલ્પ યોર નેબર. આર નેબર્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ, એટલે કે પડોશીઓ સાથે તમે તહેવારો ઉજવો છો. શું પડોશીઓ તમને મદદરૂપ છે. પછી તમે પડોશીઓને મદદરૂપ બની શકો, તમે તમારા પડોશીઓને મદદ કરો છો. પછી આ નેબર શું તમારા જે પડોશી તમારા માટે ખાસ છે. તો આવા પ્રશ્નોનો ઉપયોગ કરી આપણે માય નેબર વિશે એક પરિચય લખવાનો છે.
તો મિત્રો છે માય નેબર, તો પહેલું છે કે માય નેમ ઇઝ દીપિકા પંડ્યા, મારું નામ દીપિકા પંડ્યા છે. આઈ લીવ ઇન આસોપાલવ સોસાયટી પાલનપુર, હું પાલનપુરની આસોપાલવ સોસાયટીમાં રહું છું. આઈ હેવ 2 નેબર, મારે 2 પડોશીઓ છે. ધ પટેલ એન્ડ ધ દેવ ફેમિલી નિયર માય લીવ, પટેલ અને દેવ ફેમિલી મારી નજીકમાં રહે છે. ધ પટેલ ફેમિલી ઇઝ વેરી ક્લોઝર ટુ અવર ફેમિલી. પછી ધે આર 6 મેમ્બર ઇન ધ પટેલ ફેમિલી, એટલે કે પટેલ ફેમિલીમાં 6 સભ્યો છે. વિજય હિઝ વાઇફ, દિનેશ, મયંક એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ. પછી વિજયભાઈ ઇઝ અ ડૉક્ટર, હિઝ વાઇફ ઇઝ અ ટીચર. વિજયભાઈ ઇઝ અ ડૉક્ટર, હિઝ વાઇફ ઇઝ અ ટીચર. પછી દિનેશ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 12 એન્ડ મયંક ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 10. વી ઓલવેઝ પ્લે ટુગેધર. વી સેલિબ્રેટ ફેસ્ટિવલ with all our neighbors. We celebrate a festival with all our neighbors. We help one another. અમે બીજાની મદદ કરીએ છીએ. Neighbor are very important for us. પછી I like my neighbor. તો મિત્રો આ રીતે તમે પડોશી વિશે લખી શકો છો. પછી આગળ આપણે પ્રશ્ન જોઈએ. તો લેટ્સ લર્ન મોર. તો કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા વોઝ ધ સન ઓફ દેવી અંજના એન્ડ વાયુદેવ. તો દેવી અંજના અને વાયુદેવના પુત્ર કોણ હતા? તો હનુમાનજી હતા. અહીંયા આવશે હનુમાનજી. હી ઇઝ ઓલ્સો નોન એઝ, તેઓ જાણીતા હતા. તો પવન પુત્રના નામથી તેઓ જાણીતા હતા. પછી વન્સ હી વાન્ટેડ ટુ ઈટ ધ સન, એક દિવસે એમને સૂર્યને ખાવાની ઈચ્છા હતી. પછી હી ન્યૂ ઓલ ધ 4 વેદ પરફેક્ટલી, તેઓ 4 વેદ સંપૂર્ણપણે જાણતા હતા. પછી હી વોઝ ડિવોટ ઓફ શ્રીરામ, તેઓ શ્રીરામને સમર્પિત હતા. પછી હી હેલ્પડ શ્રીરામ ટુ સર્ચ ફોર દેવી સીતા, તો દેવી સીતાની શોધ કરવામાં શ્રીરામને તેમને મદદ કરી હતી. પછી હી ક્રોસ્ડ ધ સી એન્ડ બર્ન્ડ લંકા. હી ક્રોસ્ડ ધ સી એટલે કે તેમણે સમુદ્ર પાર કરી, એન્ડ બર્ન લંકા, અને લંકામાં આગ લગાવી હતી. તો મિત્રો હનુમાનજીનું ચિત્ર છે. હનુમાનજી વિશેનો અહીંયા પરિચય છે. એના વડે આપણે શું કરવાની છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા જે હતી એ દેવી અંજના અને વાયુદેવના પુત્ર કોણ છે? તો હનુમાનજી છે. પછી કયા નામથી જાણીતા છે? તો પવન પુત્ર નામથી જાણીતા છે. તેમને શું ખાવાની ઈચ્છા થઈ હતી બાળપણમાં? તો સૂર્યની. પછી તેઓ 4 વેદ જાણે છે. પછી તેમનું જે જીવન હતું એ શ્રીરામચંદ્રને સમર્પિત હતું. પછી દેવી સીતાની શોધખોળ કરવા માટે તેમણે રામને સહયોગ કર્યો હતો. પછી તેમણે સમુદ્ર પાર કરી અને લંકામાં શું લગાવી હતી? આગ. તો અહીંયા સી અને આવશે લંકા. તો આ રીતે મિત્રો આપણે ખાલી જગ્યાઓ પૂરી શકીએ. હવે આગળ જોઈએ. પ્રશ્ન છે, 2 ચિત્ર જોઈને મૂડ અને ફિલિંગ માટેના અંગ્રેજી શબ્દો લખો. તો પહેલું જે ચહેરા પર દેખાઈ રહ્યું છે હેપી, HAPPY, હેપી એટલે કે ખુશ. પછી બીજા નંબરનું જે ચિત્ર છે એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત છે, EXCITED, એક્સાઇટેડ એટલે કે થશે ઉત્તેજિત. ત્રીજા નંબરનું જે ચિત્ર છે એ કામ, CALM, કામ એટલે કે શાંત. તો અહીંયા જે ચિત્રના મોઢા પરથી હાવભાવ દેખાય છે કે ફ્રાઇટ, FRIGHT, ફ્રાઇટ એટલે કે ડર. પછી સેડ, SAD, સેડ એટલે કે ઉદાસ. પછી બોર્ડ, BORED, બોર્ડ એટલે કે કંટાળેલો. પછી જે ક્યુરિયસ, CURIOUS, ક્યુરિયસ એટલે કે કુતૂહલ. પછી સરપ્રાઇઝ, SURPRISE, સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્ય. પછી એંગર, ANGER, એંગર એટલે થશે ગુસ્સો. પછી આગળ જોઈએ તો ડિસપોઇન્ટિંગ એટલે કે નિરાશ, DISAPPOINTED, ડિસપોઇન્ટેડ એટલે કે નિરાશ. પછી સાઈ, SSY, સાઈ એટલે કે શરમાળ. અને વરી એટલે કે ચિંતા, WORRY, વરી એટલે કે ચિંતા. તો મિત્રો આ સાથે જ આપણે માય મૂડ્સ માય ફિલિંગ યુનિટ 8નું આપણે સંપૂર્ણ અહીંયા ગાળા સ્વાધ્યાય પોથી સોલ્યુશન કરેલ છે. જો અહીંયા યુનિટ 8ના વિડીયો આ જે ગાળા સ્વાધ્યાય પોથી છે એનું સોલ્યુશન મૂકેલું છે.
તમને જો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.